ચાલો આજે આપણે નીકળીએ એક એવી દિવ્ય સફરે જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધાનો સંગમ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની. તો તૈયાર થઈ જાઓ આ પવિત્ર સ્થાનના રહસ્યો અને મહાત્મ્યને જાણવા માટે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું આ મંદિર એ માત્ર પથ્થરોનું બનેલું એક સ્ટ્રક્ચર નથી, પણ લાખો લોકો માટે આસ્થાનું જીવંત કેન્દ્ર છે. અહીં આવતા ભક્તોની ભીડ જ એની ગવાહી પૂરે છે. આ 51નો આંકડો છે ને, એ કોઈ સાધારણ નંબર નથી. આ તો ભારતભરમાં આવેલી 51 પવિત્ર શક્તિપીઠોની નિશાની છે. અને ગર્વની વાત એ છે કે અંબાજી આ 51માંથી એક મુખ્ય અને શક્તિશાળી શક્તિપીઠ ગણાય છે. તો સવાલ એ છે કે આ શક્તિપીઠ એટલે શું, અને એમાં એ અંબાજીનું સ્થાન આટલું ખાસ કેમ છે? ચલો આ કડીને આગળ જોડીએ અને સમજીએ. એવું કહેવાય છે કે મા અંબાનું જે મૂળ પ્રાગટ્ય સ્થાન છે એ તો નજીકમાં આવેલા ગબ્બર પર્વત પર છે. આ પર્વત માત્ર એક પહાડ નથી, પણ આ મંદિરના ઊંડા ઐતિહાસિક અને આધ્યાત્મિક મૂળિયાનો સાક્ષી છે. હવે આપણે વાત કરીશું અંબાજી મંદિરની સૌથી અનોખી અને કદાચ સૌથી રહસ્યમય વાતની. અહીંની પૂજા પદ્ધતિમાં જ એક મોટું રહસ્ય છુપાયેલું છે. આ મંદિર શક્તિ સ્વરૂપા દેવી અંબાનું છે, એ તો આપણે જાણીએ છીએ, પણ અહીં તેમની ભક્તિ કરવાની જે રીત છે ને, એ એટલી અલગ છે કે કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે. મંદિરમાં અંદર જતા દરેકની નજર ગર્ભગૃહ તરફ હોય છે, પણ અંબાજીમાં ગર્ભગૃહની અંદર એક એવું આશ્ચર્ય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અને આ જ છે એ મોટું રહસ્ય. મોટાભાગના હિન્દુ મંદિરોથી તદ્દન અલગ અંબાજીના ગર્ભગૃહમાં મા અંબાની કોઈ મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત નથી. હા, તમે બરાબર સાંભળ્યું, કોઈ મૂર્તિ જ નહીં. તો સવાલ એ થાય કે પૂજા કોની થાય છે? વેલ, મૂર્તિના સ્થાને અહીં એક અત્યંત પવિત્ર અને શક્તિશાળી શ્રી વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રને જ દેવીનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે, અને એને નરી આંખે જોવાની પણ મનાઈ છે. તો આ તો થઈ પૂજાની અનોખી રીતની વાત. પણ હવે જરા મંદિરના બાંધકામ પર, એની કલાકારીગરી અને ભવ્યતા પર એક નજર કરીએ. વર્ષોથી એક નાના દેવસ્થાનમાંથી આ મંદિરનો વિકાસ થઈને આજે જે ભવ્ય સ્વરૂપ આપણે જોઈએ છીએ તે ખરેખર અદ્ભુત છે. એની સ્થાપત્ય કળા જોતા જ રહી જવાય એવી છે. મંદિરના મુખ્ય ભાગોની વાત કરીએ તો સૌથી ઉપર સોનાનો ચમકતો કળશ, ભક્તો માટે વિશાળ મંડપ, પવિત્ર હવનયજ્ઞ માટેનો ચાચર ચોક, અને જ્યાં મુખ્ય શક્તિ બિરાજે છે એ પવિત્ર ગર્ભગૃહ. દરેકનું પોતાનું આગવું મહત્વ છે. મંદિરની સામે જ જે ચાચર ચોક આવેલો છે ત્યાં નિયમિતપણે હવન અને યજ્ઞ જેવા પવિત્ર અનુષ્ઠાન થાય છે. અને આ જ કારણ છે કે ભક્તોમાં અંબાને પ્રેમથી ચાચરના ચોકવાળી મા તરીકે પણ ઓળખે છે. પણ અંબાજી ધામ એટલે માત્ર પૂજા અર્ચના જ નહીં. અરે, આ તો એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર છે જ્યાં શ્રદ્ધા ઉત્સવનું રૂપ લઈ લે છે. ચાલો હવે એની રોનકમાં ડૂબકી મારીએ. અહીંનો સૌથી મોટો અને ભવ્ય ઉત્સવ એટલે ભાદરવી પૂનમનું મેળો. આ કોઈ એકાદ દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ પૂરા 7 દિવસ સુધી ચાલતી શ્રદ્ધા અને ઉમંગની ઉજવણી છે. અને આ મેળામાં જે ભક્તિનો મહાસાગર ઉમટે છે ને, એ તો અકલ્પનીય છે. જરા વિચારો, લાખો લોકો સેંકડો કિલોમીટર દૂરથી પગપાળા ચાલીને માના દર્શન કરવા આવે છે. આનાથી મોટી શ્રદ્ધાનો પુરાવો બીજો કયો હોઈ શકે? તો ચાલો હવે આ બધી બાબતોને અંતે જોડીને એ સમજીએ કે અંબાજી મંદિરનો વારસો શું છે અને એનું મહત્વ આજે પણ કેમ અકબંધ છે. ટૂંકમાં કહીએ તો અંબાજી મંદિર એના ભવ્ય ઇતિહાસ, અદ્ભુત સ્થાપત્ય અને ઊંડા આધ્યાત્મિક મહત્વનું પ્રતીક છે. આ બધું જ મળીને તેને આપણા સૌ માટે એક ગૌરવપૂર્ણ સ્થાન બનાવે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જ્યારે શ્રદ્ધાનું કેન્દ્ર કોઈ મૂર્તિ કે આકાર નહીં, પણ એક અમૂર્ત યંત્ર હોય, ત્યારે તે આપણને ભક્તિના સાચા સ્વરૂપ વિશે શું શીખવે છે? આ પ્રશ્ન સાથે આપણે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો.